હવે આપણે સંગીતની ગણતરીની રમત રમવાની છે. પહેલાં વિશ્વાસભાઈએ એની ઈચ્છા થાય એટલી વખત મંજીરા વગાડવાના છે. પછી જુઓ વચ્ચે રીધમભાઈ બે હાથ કરીને ઊભા છે, એટલે એક ઊભો લીટો અને એક આડો લીટો, એટલે એ શેની નિશાની થઈ? સરવાળાની નિશાની થઈ. અને પછી નિકુંજભાઈ બેઠા છે, એમણે પણ એની ઈચ્છા મુજબ મંજીરા વગાડવાના છે, કેટલી વખત વગાડવા તે. અને પછી જુઓ અવિભાઈ બે હાથ આમ સીધા રાખીને ઊભા છે, એ બરાબરની નિશાની છે. એટલે કે વિશ્વાસભાઈએ વગાડ્યા એને વત્તા કેટલી વખત નિકુંજભાઈએ વગાડ્યા એની બરાબર કેટલી વખત થાય એ ગ્રીષ્માબેન વગાડશે. ચાલો વિશ્વાસભાઈ સ્ટાર્ટ કરો. કેટલી વખત વગાડ્યા? તો એ ખોટું પડ્યું છે. 5 થતા હતા. વિશ્વાસે 2 વખત વગાડ્યા છે, નિકુંજે 3 વખત વગાડ્યા. હા તો સાચું. હાલો, અને હવે થોડોક સાઉન્ડ મોટો થાય ને એવી રીતના વગાડવાનો, અવાજ મોટો થાય એ રીતના. ચાલો વગાડો. હા, ચાલો 11 વખત થઈ ગયા. હાલો સરસ. હવે ગ્રીષ્મા તારે છે ને થોડુંક આમ મોટો અવાજ થાય ને એમ વગાડવાના, અને થોડુંક ધીમે ધીમે વગાડવાના, આમ સ્પીડ એમ વગાડ્યા કરવાનું નહીં. ચાલો વિશ્વાસભાઈ ફરી સ્ટાર્ટ કરો. સરસ. ચાલો ફરીથી વિશ્વાસભાઈ વગાડો. ચાલો. ચાલો એમ હવે એને ગણતરી એની રીતે કરવા દેવાની. ચાલો વિશ્વાસભાઈ વગાડો. સરસ. હવે જુઓ, હવે વિશ્વાસ વગાડે ને એની સાથે તમારે બોલવાનું છે કેટલી વખત વગાડે. 1 વખત વગાડે તો 1 એમ બોલવાનું. ચાલો વિશ્વાસ વગાડ. 1. ધીમે ધીમે વગાડો, ના બોલી જાય પછી. 1. ચાલો 3 થઈ ગયા. હવે નિકુંજ તું વગાડ. ચાલો એમ નહીં, ધીમે ધીમે વગાડ. 1. 8. રેડી. તારે ગણવાનું, તારે પણ 8 વખત થયા હોય એટલે. ચાલો એ રીતના ગણતું જવાનું, ભૂલ ન પડે એમ, ગણાય નહીં એમ હો. ચાલો વિશ્વાસભાઈ વગાડો. એમ નહીં, ધીમે વગાડવાનું. આ બોલી લઈ પાછું બીજી વખત વગાડવાનું. ચાલો હવે તમારે મનમાં ગણવાનું છે. મનમાં ગણવાનું છે. વિશ્વાસ કેટલી વખત વગાડે ને પછી તમારે બોલવાનું છે. ચાલો વિશ્વાસભાઈ વગાડો. ચાલો 3. 9 વખત વગાડ્યું છે. હાલો હવે ગ્રીષ્મા કેટલી વખત વગાડે ને પછી છેલ્લે તમારે કહેવાનું છે, ગણવાનું ને તેની સાથે. હાલો 11 વખત વગાડ્યું છે. કેટલી વખત? વિશ્વાસે 2 વખત વગાડ્યું તું, 3 વખત વગાડ્યું તું, તો 12 વખત વગાડવું પડે. હાલો અહીંયા ધ્યાન રાખવાનું હો.
હવે ગણતરી કરવાની. ચાલો વિશ્વાસ વગાડ. ચાલો ચાલો સરસ બરાબર એ રીતના વગાડવાનું હોય. હવે વિશ્વાસ વ્યવસ્થિત બેસી જા. ચાલો ચાલો વગાડો વિશ્વાસભાઈ, બધાને સંભળાય. ધીમે ધીમે, સ્પીડ નહીં કરવાની. સાંભળો પહેલાં બધા, ધીમે ધીમે, સ્પીડ નહીં કરવાની. પહેલાં વિશ્વાસ વગાડશે, કેટલી વખત એણે વગાડ્યું એ પછી બોલશે બધા બેઠાએ, અને પછી નિકુંજ વગાડશે, નિકુંજે કેટલી વખત વગાડ્યું એ બોલશે, ગ્રીષ્માએ બંને કેટલી વખત વગાડ્યું એ યાદ રાખવાનું, અને એ બંને એ થઈને કેટલી વખત થયું એટલી વખત પાછું વગાડવાનું, અને ગ્રીષ્મા વગાડે પછી તમારે બોલવાનું કે કેટલી વખત વગાડ્યું છે. ચાલો વિશ્વાસભાઈ. દસ વખત ઉભા રહ્યો. 10 વખત વગાડ્યું છે તો બોલો બધાય 10. વખત એણે વગાડ્યું છે તો હવે ગ્રીષ્મા વગાડશે. એ કેટલી વખત વગાડશે એ ગણો. કેટલી વખત વગાડ્યું? 20 વખત વગાડ્યું છે. વ્યવસ્થિત, આમ સ્પીડ ધીમી ન કરાય, સ્પીડ ફાસ્ટ ન કરાય, બધાને સંભળાય એમ ધીમે ધીમે વગાડવાનું. ચાલો હાલો, નહીં હમણાં નહીં, પછી હો. ચાલો વિશ્વાસ વગાડ. કેટલી વખત વગાડ્યું બોલો પેલા? 6 વખત. ત્યાં બધાનું ધ્યાન. હાલો હવે નિકુંજ વગાડ. કેટલી વખત વગાડ્યું? ચાલો હવે ગ્રીષ્મા વગાડશે. આ બંને એ થઈને કેટલી વખત વગાડ્યું એટલી વખત. કેટલી વખત થયું? કેટલી વખત વગાડ્યું? 12 વખત. પણ તે વધારે વખત વગાડી દીધું છે. ચાલો હવે ચાલો વિશ્વાસભાઈ ફરી વગાડો. ચાલો તમારે બોલવાનું નથી હવે. આ ખોટું વગાડ્યું છે. નિકુંજે 3 વખત જ વગાડ્યું હતું, તો તારે ધ્યાન રાખવાનું. બીજા બોલે એમ વગાડવાનું નહીં. હા હાલો એ બેસી જા તું. તો અહીં આવતો રે. ચાલો નિકુંજ વગાડ. હવે ભૂલ ના પડવી જોઈએ. ચાલો વગાડો. સરસ. હાલો હવે બીજી વખત વગાડવાનું. એકનું એક વખત, એટલી વખત જ નહીં. ચાલો વગાડો વિશ્વાસભાઈ. વગાડો.